આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે। પૂરા વિશ્વમાં જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ફુલહાર અર્પણ કરીને ખુલ્લા પગે પગદંડી યાત્રા ગાંધીનગર ગૃહથી કાલાઘોડા સુધી અમે ખુલ્લા પગે આવ્યા છે। અમારો મુખ્ય મેસેજ એ છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કિનારે જે પ્રતિબંધિત ઝોન આવ્યા છે એને રહેણાંક ઝોન બનાવ્યા છે, તો તમામ રહેણાંક ઝોનને શ્રી સરકાર જમીનો કરવી। સાથે નદી નાળું બની ગઈ છે તો નાળાને નદી બનાવી। વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં ગંદા મળમૂત્રના ડ્રેનેજના પ્રદૂષિત પાણી વડોદરા મહાનગરપાલિકા છોડી રહી છે અને નદીને ગંદકીમાં બનાવી દીધી છે। તો એક એ પણ મેસેજ અમે આપીએ છીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો આ નદી જે નાળું બની ગઈ છે એને મૂળ સ્વરૂપ આપવામાં આવે। અને સૌથી મહત્વની બાબત એ છે કે નદીની તટની અંદર જે પણ રહેણાંક ઝોન પ્રતિબંધ ઝોનમાંથી બન્યા છે એ તમામ શ્રી સરકાર કરીને નદીને ખૂબ જ મોટી જે વિશાળ હતી એ પ્રમાણે બનાવે તેવી અમારી એક માંગ છે। સાથે સરકારને જગાડવાનો પ્રયાસ છે, વડોદરા શહેરની જનતાને જગાડવાનો પ્રયાસ છે। વડોદરા શહેરની અંદર વરસાદી કાંસો પર દબાણ થઈ ગયા છે, જે તળાવો હતા તળાવના લિંકઅપ તોડી નાખ્યા છે। તો આ તમામ વસ્તુઓ સરકાર ધ્યાનમાં રાખે, વડોદરા મહાનગરપાલિકા ધ્યાનમાં રાખે અને તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરે તેવી અમારી એક આજે પગદંડી યાત્રા થકી માંગ છે।